વિશ્રામ લે છે. ગઈકાલ કથાના અંતિમ ચરણમાં ભગવાન ઠાકોરજીના ખૂબ ધામધૂમથી લગ્ન કર્યા છે. મારે એક પ્રશ્ન આપને આજે કરવો છે. ભાગવતની કથાને સાંભળીને કેટલા લોકોએ ગોવિંદ દામોદર સ્તોત્રનો પાઠ કરવાનું શરૂ કર્યું છે? વાહ! આપ સૌને મારી પ્રાર્થના છે, જેટલા પણ લોકો સાંભળો છો, જેટલા પણ લોકો પોતપોતાની ઘરે કથા સાંભળો છો, ટીવાઓ કે ન પ્રગટાવો એની મને વાત નથી, પણ બની શકે તો મારી વ્યાસપીઠ આપને સૌને સાદર પ્રણામ સાથે કહે છે કે રોજ માટે સવારમાં 3 મિનિટ કાઢી અને રોજ ગોવિંદ દામોદર સ્તોત્રનો પાઠ કરજો. તમે કલ્પના નહીં કરી હોય, હું તમને ભરોસા સાથે કહું, જો ભાવથી રોજ સવારમાં તમે દામોદર સ્તોત્રના પાઠ કરશો ને, તમારા જીવનની કારકિર્દીની તમે કલ્પના નહીં કરી હોય વાલા. અને હું એટલા માટે કહું છું, જેનો હું સ્વયં પોતે અનુભવી માણસ છું. મેં અનેક વાર કથાઓમાં કહ્યું છે કે હું કશું જ નહોતો, અને જ્યારે દ્વારિકામાં હું અભ્યાસ કરતો હતો પાઠશાળામાં, ત્યારે દ્વારિકામાં શું ભણ્યો એની મને ખબર નથી, પણ દ્વારિકામાં અમારા પાઠશાળાનો એક નિયમ હતો, અમારે રહેવાનું પાઠશાળામાં અને જમવા જવાનું શારદા મઠમાં. જે લોકો દ્વારિકા ગયા હશો ને ખબર હશે, ભગવાન ઠાકોરજીના એ જગત મંદિરની પાછળના ભાગમાં શારદા મઠ છે, અને એ શારદા મઠમાં અમારે 2 ટાઈમ માટે જમવા જવાનું. એમાં જ્યારે બપોરના સમયે જ્યારે અમે જમવા જતા, ત્યારે ઠાકોરજીના મંદિરમાં જઈ જ્યાં પણ જગ્યા મળે, કોઈ પિલોરની આડી જગ્યા મળે તો પિલોર આડા પણ આંખો બંધ કરીને ઠાકોરજીની મૂર્તિને સામે રાખી અને ત્યાં ભણો ત્યાં સુધી મેં ગોવિંદ દામોદર સ્તોત્રના પાઠ કર્યા છે. આ એનો માત્ર પ્રભાવ છે વાલા, એનું પ્રમાણ છે. માટે આપને પ્રાર્થના કરું છું, બની શકે તો આવતીકાલથી રોજ ગોવિંદ દામોદર સ્તોત્રના પાઠ કરજો. અને મારી એક બીજી પણ આપ સૌને ભલામણ છે કે 5મા મહિનામાં જે ઉત્સવ આવી રહ્યો છે ને, એ ઉત્સવને ઠાકોરજી, કારણ કે બહુ ભવ્ય અને ખૂબ દિવ્ય એક મહા મહોત્સવ છે. રોજના માટે એક દામોદર સ્તોત્રનો પાઠ તમારા માટે કરજો, અને આપણો સંપન્ન થાય ન થાય ત્યાં સુધી આ ઉત્સવ નિર્વિઘ્ને પાર થાય, એના માટે એક દામોદર સ્તોત્રનો પાઠ તમે પ્રાર્થના કરીને કરજો કે આપણો ઉત્સવ નિર્વિઘ્ને પાર થાય. કારણ કે જેમ જેમ દિવસો જાય છે ને, તેમ તેમ વ્યવસ્થાઓ વધતી જાય છે. કેટલું માણસો ભેગું થશે ને ત્યાં, એની મધુભાઈ કોઈ કલ્પના નથી. પણ મને ભગવાન ઠાકોરજીમાં પૂર્ણ ભરોસો છે
કે સૌરાષ્ટ્રમાં તો એ ભૂતકાળમાં કોઈ એવો ઘટના, એવી પ્રસંગ નહીં બન્યો હોય એવો ઉત્સવ તથાસ્તુ વિદ્યાપીઠનો ઉજવાશે. પણ તથાસ્તુ વિદ્યાપીઠનો એ મહોત્સવ આપણી જીવનની એક યાદગાર, એક ક્ષણ બની રહે એવો ઉત્સવ નિર્માણ થશે. આજ ગઈકાલ રૂકમણીએ લખેલો પત્ર 7 શ્લોકમાં ભગવાનને જે પત્ર લખ્યો, અને એ પત્રનું મારે ગાન ગઈકાલે થયું. પણ એ પત્રના એ શ્લોકોને, એના ભાવાર્થને શું કહેવા માંગે છે એને તમારી સમક્ષ મૂકવા છે. રૂકમણી જ્યારે પત્ર લખવા બેઠા છે, વિચાર કરે છે કે હું શું પત્રને લખી લઉં. કોઈને પત્ર લખવો હોય તો સંબોધન કરવું પડે. હે સ્નેહીજન, હે પ્રિયજન, હે આત્મીયજન. પણ રૂકમણી વિચાર કરે છે કે હું શું પત્રમાં સંબોધન શું કરું. ખૂબ વિચાર કર્યા પછી, કારણ કે રૂકમણી એમ વિચાર કરે છે કે મેં તો મારા મનથી મેં મારા પતિ માની લીધા છે, પણ એને મને થોડી સ્વીકારી છે. અને સંબંધ હજી એક તરફી હતો, એટલે હું કહી ન શકું કે તમે મારા પતિ છો. એટલે ખૂબ વિચાર કર્યો, ખૂબ વિચાર કર્યો. અને એ વિચારના અંતે એક શબ્દના મનમાં સ્ફુરી આવ્યો અને રૂકમણીએ લખ્યું, શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણ્વતાન્તે નીર્વિષ્ય કર્ણ વિવરે હરતુંગતાપમ. શું લખેલું? શ્રુત્વા, સાંભળો. સાંભળો, સાંભળો. અને આ જગતમાં સૌથી મોટામાં મોટી કોઈ ભક્તિ હોય તો સાંભળવાની ભક્તિ છે. એટલે તો નવધા ભક્તિના પહેલા જ ક્રમમાં, નવધા ભક્તિના 9 એ પ્રકારની ભક્તિમાં પહેલી ભક્તિ આપી શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ. તમારી પાસે કશું બોલવાની સત્તા હોવા છતાં, તમારી પાસે બોલવાની એક તાકાત હોવા છતાં પણ તમે કોઈનું સાંભળી લ્યો એ તમારી મહાનતા છે. વાલા, તમે કશું સાંભળી લ્યો. અને જ્યાં સુધી તમે કોઈનું સાંભળતા ન શીખો ત્યાં સુધી સારું બોલતા પણ ન શીખી શકો. મહાપુરુષો કહે છે કે તમારે સારા વક્તા બનવું હોય તો સૌથી પ્રથમ સારા શ્રોતા બનવાની તૈયારી કરો. તમે સારું સાંભળવાની તૈયારી કરો. ભગવાનને લખ્યું, શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણ્વતાન્તે. સાંભળો. હે ભુવન સુંદર, તમે સાંભળો. એક ભાગવતના એ રૂકમિણીએ કહ્યું ભગવાનને, શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણ્વતાન્તે. અને એક મહાભારતના દાદા ભીષ્મએ કહ્યું, ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ.
હે ભગવાન, આ ત્રણેય ભુવનમાં તમે સુંદર છો. દાદા ભીષ્મ જ્યારે ભગવાનને પ્રાર્થના કરતા હતા, પ્રભુ મારી મતિ રૂપી કન્યાનો તમે સ્વીકાર કરો ને, અને ત્યારે ભગવાને કહ્યું કે દાદા તમને હું ગમું છું, પણ તમારી કન્યાને ગમું છું કે નહીં પેલા એ તો એને પૂછી જુઓ. મા બાપને મૂર્તિઓ ગમતો હોય પણ કન્યાને ગમે છે કે નહીં એ તો પેલા તપાસો, એ તો ચકાસી જુઓ. અને ત્યારે દાદા ભીષ્મ એટલું જ બોલ્યા, ભગવાન ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ. હે ભગવાન, તમે ત્રણેય ભુવનમાં સુંદર છો, અને ત્રણ ભુવનમાં જે સુંદર હોય, જેની અંદર આટલી બધી લાક્ષણિકતાઓ ભરેલી હોય, એને કોણ પસંદ ન કરે? અહીંયા રૂકમણી પણ ભગવાનને કહે, શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણ્વતાંતે નિર્વિશ્ય કર્ણ વિવરેર હરતોંગતાપમ. ભગવાન, મેં મારું ચિત્તપત્ર તમારામાં સમર્પિત કર્યું છે. મેં મારું ચિત્ત તમને સમર્પણ કર્યું છે. અને કોઈનામાં આપણું મન લાગે ક્યારે? જ્યારે આપણે એમના પ્રત્યે કંઈક સાંભળ્યું હોય, એના ગુણાનુવાદને સાંભળ્યા હોય, એના વ્યક્તિત્વને આપણે જાણ્યું હોય. હવે આ તો રૂકમણી ને કૃષ્ણની વાત હતી, ભગવાન અને ભગવાનના એક ભક્તની વાત હતી. પણ તમે અત્યારના જગતની વાત કરો ને, આપણે કેટલા લોકો છીએ કે જે આપણા વડાપ્રધાનને કોઈ દી મળ્યા નથી, નરેન્દ્ર મોદી સાહેબને, છતાં પણ કેટલો પ્રેમ કરીએ છીએ આપણે એમને. કારણ એની અંદર પડેલું વ્યક્તિત્વ, એની કાર્ય કરવાની ક્ષમતા, એમની અંદર પડેલા એ લાક્ષણિક ગુણો. અને મેં અગાઉ પણ કહ્યું હતું કે આ દુનિયામાં કોઈ માણસ કોઈ વ્યક્તિને નથી પૂજતો, વ્યક્તિની અંદર પડેલા વ્યક્તિત્વને પૂજે છે, વ્યક્તિની અંદર પડેલા ગુણોને પૂજવામાં આવે છે. તો રૂકમણી કહે છે, ભગવાન, મેં મારું ચિત્ત તમારામાં લગાડ્યું છે, ને તમારામાં ચિત્ત લગાડવાનું એકમાત્ર કારણ છે, નિર્વિશ્ય કર્ણ વિવરે હરતોંગતાપમ. ભગવાન, મેં તમારા ગુણાનુવાદની કથાઓને સાંભળી છે, અને મેં તમારા ગુણોને સાંભળ્યા પછી જ મારું ચિત્ત તમારામાં લગાડ્યું છે. તમે જેને ઓળખતા નથી એની પ્રત્યે કોઈ દિવસ તમને પ્રેમ ન થાય. બિન ઉપરતિતિ હોય નહીં પ્રીતિ. જ્યાં સુધી જાણો નહીં ત્યાં સુધી તમને કોઈ દિવસ ક્યારે પ્રેમ ન થાય વાલા. બિન ઉપરતિતિ હોય નહીં પ્રીતિ. તમે જાણો તો પ્રેમ થાય, જાણ્યા વગરનો પ્રેમ ન થાય વાલા. ભગવાનને પસંદ કર્યા. પેલા શ્લોકમાં લખ્યું, શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણ્વતાંતે. પ્રભુના ગુણાનુવાદને સાંભળો એટલે લૌકિક આસક્તિમાંથી તમને મુક્તિ મળે.
પ્રભુના ચરણારવિંદમાં તમારો અનુરાગ થાય, તમને પ્રેમ જાગે. એક સ્ત્રી અને એક પુરુષ વચ્ચેનો સંબંધ અહીંયા રૂકમણી જ્યારે જોડે છે. હવે સ્ત્રી અને પુરુષ વચ્ચેનો સંબંધ તો ઘણા બધા પ્રકારનો હોય. માં અને દીકરાનો પણ હોઈ શકે, બાપ અને દીકરીનો પણ હોઈ શકે, ભાઈ અને બહેનનો પણ હોઈ શકે, પતિ અને પત્નીનો પણ હોઈ શકે. તો રૂકમણીએ પત્રની સાથે એક સંબંધ બાંધ્યો કે મારો તમારી સાથે કંઈક સંબંધ છે, મેં મારું ચિત્ત તમારામાં લગાડ્યું છે. પણ બીજા શ્લોકમાં કહી બતાવ્યું, સ્પષ્ટતા કરી દીધી કે મારું ચિત્ત તમારામાં લાગ્યું છે, પણ હું તમારી સાથેના એકમાત્ર પત્ની અને પતિના સંબંધથી તમને જોઈ રહી છું. મેં તમને મારા મનોમન પતિ માન્યા છે, મેં તમારો સ્વીકાર કર્યો છે, અને મેં તમને પતિ તરીકે શું કામ સ્વીકાર્યા? કોઈ સ્ત્રી જ્યારે પોતાના કોઈ ભાવિ એવા પતિને જ્યારે નિયુક્તિ કરવા જતી હોય ત્યારે રૂકમણીએ કહ્યું છે કે એ પુરુષની અંદર શું શું જોઈ અને પછી તમારે દીકરીનું વ્યભિચાર કરવું. દીકરીનું જ્યારે આપણે વ્યભિચાર કરવાના હોઈએ, એનો સંબંધ જ્યારે કરવાના હોઈએ, ત્યારે દીકરીના સગા સંબંધીઓએ ઘણી બધી વસ્તુઓને ધ્યાનમાં રાખી અને પછી એનો સંબંધ કરવો. અત્યારે તો એક જ વસ્તુને ધ્યાનમાં રાખવામાં આવે છે. અત્યારે એક જ વસ્તુને ધ્યાનમાં રાખવામાં આવે છે. કઈ વસ્તુને? શું? પૈસાને. પૈસા વાળા છે એટલે દીકરી દઈ દેવાય, બાકીનું બધું જોયું જશે પછી. પણ રૂકમણીએ 5000 વર્ષ પહેલા મને તમને એક સંદેશો આપ્યો છે. કાત્વા મુકુંદ મહતી કુલશીલ રૂપ વિદ્યાવયો દ્રવિણ ધામ ભેરાત્મતુલ્ય. રૂકમણી કહે છે, ભગવાન મેં તમને પતિ તરીકે સ્વીકાર કર્યા એનું પહેલું વહેલું કારણ છે કુળ. દીકરીનું વ્યભિચાર કરીએ ત્યારે સામેવાળાનું કુળ પહેલા જોવું. પૈસાને કેટલામું સ્થાન આપે છે જરા ધ્યાન રાખજો. અહીંયા પેલું વેલું કુળ જોવું કે આ કુળ કેવું છે. ત્યાર પછી એ મૂર્તિયાનું ચારિત્રને જોવું. પેલા કુળ જોવું, પછી શીલ ચારિત્ર્ય જોવું. અને આ સમાજમાં, આ સંસારમાં સૌથી મોટી કોઈ સંપદા સ્ત્રી કે પુરુષની હોય તો પોતાનું ચારિત્ર્ય છે. વાલા, તમારી પાસે પૈસો અઢળક હોય, પણ એ પૈસાને લઈ અને તમારી આબરૂ ટકી ન રહે. તમારું ચારિત્ર્ય, તમારો વ્યવહાર સારો હોવો જોઈએ. અને આપણે સમાજમાં ઘણા બધા નથી જોઈતા. આપણે કેટલા લોકો પૈસા વાળા છે પણ પાંચમાં કોઈ બોલાવતું ન હોય. પણ જેનો વ્યવહાર સારો હોય, જેની બુદ્ધિ એકદમ કુશળ હોય, પૈસો ભલે ન હોય પણ એને બોલાવવામાં આવે છે. પેલું કુળ જોયું, પછી શીલ જોયું, ત્રીજા સ્થાને રૂપ જોયું છે. નહીં તો આપણે ઘણી ઘણી વખત જોયું હોય છે, પૈસા વાળાનો દીકરો હોય, દીકરી એકદમ સ્વર્ગની અપ્સરા જેવી હોય, પણ પૈસાને એકમાત્ર વરણ કરી અને કજોડ ઊભું કર્યું હોય. માટે ત્રીજા સ્થાને રૂપ જોવું, કુળ શીલ રૂપ. ચોથા સ્થાને વિદ્યાને જોવી.
ચોથું સ્થાન વિદ્યા છે. દીકરો ભણેલો હોય તો દીકરી ભણેલી લઈ આવવી, દીકરી ભણેલી હોય તો દીકરો ભણેલો ગોતવો. એક ભણેલું અને એક જો ભણ્યા વગરનું હશે ને તો બેયના વિચારો ક્યારેય બંધ બેસતા નહીં મળે અને ઈ સંઘ દ્વારકા બહુ ઓછો પૂગશે. અને પૂગશે તોય ઘણી વખત રસ્તામાં પંચર પીડા જાય. અને અમુક અમુક પંચર એવા પડે પછી ઈ પંચરને ગમે તેવડું થીગડું મારો, પાકું પંચર કરાવો તોય હવા લીકેજ થાય ને થાય જ. અને છેવટે ટ્યુબ બદલવી પડે. એટલે ચોથા સ્થાને વિદ્યા જોવી, પાંચમા સ્થાને વય જોવી, ઉંમર જોવી. કન્યા કરતા મૂર્તિઓ થોડો મોટો હોવો જોઈએ. અને છઠ્ઠા સ્થાને તમારે એનો પૈસો જોવો. આ હું નથી કહેતો, હજારો વર્ષ પહેલા લખેલા ભગવાન વેદવ્યાસના ભાગવતમાં રૂકમણીએ જે ભગવાનને પત્ર લખ્યો હતો એ પત્રની વાત છે. આમાં મારું ઘરનું કાંઈ નથી નાખ્યું મેં. છઠ્ઠા સ્થાને એનો પૈસો જોવો અને સાતમા સ્થાને એનું ઘર જોવું કે ઘર બરાબર છે. પેલા કુળ જોવું, છેલ્લે ઘર જોવું. આપણે તો સીધા જઈએ ને જો સારો બંગલો જોઈ જાય એટલે તરત જ લાગી ગયું, અહીંયા દીકરી દેવાય. બંગલામાં હંસલા રહે છે કે બગલા એની ખાસ કરીને તપાસ કરજો વાલા. બંગલાની અંદર હંસલાઓ રહે છે કે બગલા રહે છે એની ખાસ તપાસ કરજો. કારણ કે બંગલાઓ મોટા મોટા હોય, દેખાવમાં હંસલો ને બગલો બે હરખા છે, પણ જ્યારે એ ખાવાનું ચાલુ કરે ને તઈ ખબર પડે કે હંસલો હાચા મોતી ખાતો હોય ને બગલો માછલા ખાતો હોય. બગલાઓ હોય ને આ બંગલામાં ન દેવી વાલા દીકરીઓને. છેલ્લે ઘર જોવું. અને હું હંમેશા કહેતો રહ્યો છું કે ઘર જોઈને દીકરી ન દેવી, વર જોઈને દીકરી દેવી. ઘરમાં બહુ બધું હશે પણ વરમાં કાંઈ નહીં હોય તો ઘરે વયું જાય. અને ઘરમાં કાંઈ નહીં હોય પણ વરમાં બધું હશે તો નવું એક મકાન, નવું એક ઘર ઊભું કરશે વાલા. વર સારો ગોતવો, ઘર સારું નહીં, વર સારો ગોતવો. એક સ્ત્રી એક પુરુષને પત્ર લખે એવી કલ્પના, પણ અહીંયા તો રૂકમણી છે એ જીવ છે અને કૃષ્ણ છે એ ઈશ્વર છે. એક જીવ જો પરમાત્માને પત્ર લખતો હોય તો શું કહેતો હોય? ભગવાન, આટલી બધી વસ્તુ જોઈને મેં મારું મન તમારામાં લગાડ્યું છે અને હવે જો તમે મારો સ્વીકાર કરતા હો તો મારી વાત સાંભળજો. તન્મે ભવાન ખલુ વૃત પતિરંગ જાયા માત્માર્પિતશ્ચ ભવતો ત્રવિભો વિધેહિ મા વીર ભાગમ ભીમર શતુ ચેત્યારાત ગોમાયુવન્મૃગપતિર્બલિમંબોજાક્ષ. ભગવાન, મારો પત્રના આ બે શ્લોકને વાંચ્યા પછી તમે એમ કહેતા હો કે હા રૂકમણી, હું તમારો સ્વીકાર કરું છું, તો મારી વાતને સાંભળી લેજો. તમે એમ ન કહેતા કે હા તમને મને સ્વીકાર છો, તમે આવી જાઓ.
તમે મારો સ્વીકાર કરતા હોવ તો તમારે મને લેવા આવી પડશે. તમે મારું હરણ કરી જાઓ. અને વળી પાછા રૂકમણી ભગવાન કૃષ્ણ એ સામર્થ્યને બિરદાવે છે. સ્ત્રી એવી હોવી જોઈએ કે પોતાના પતિને સમયાંતરે જેવો વિચાર આપવાનો છે એવા વિચારની એ ધારાને પ્રગટ કરાવે એવી સ્ત્રી હોવી જોઈએ. પતિ યુદ્ધમાં જાતો હોય અને યુદ્ધમાં જાય ત્યારે પછી કાનમાં કહેવાય જાય, જો સાંભળો બહુ જાજા હોય પાછા આવી આવજો. આવી પત્ની ન હોવી જોઈએ. એવી પત્ની ન હોવી જોઈએ. અહીંયા રૂકમણી ભગવાનના પોતાના એ સામર્થ્યને બિરદાવતા, પોતાની અંદર પડેલા એ સામર્થ્યને બહાર લાવતા એમ કહે છે, મા વીર ભાગમ વિમર્શતુ ચેદ્ય ગોમાયુવન મૃગપતેર બલિમંબુજાક્ષ. તમે મને લેવા આવવાના નિર્ણય કરતા હોવ તો સાંભળી લેજો, અહીંયા કઈ ખાંડાના ખેલ છે. કારણ શિશુપાલ મને પરણવા આવી રહ્યો છે અને શિશુપાલ આવશે દમઘોષનો દીકરો, એટલે એની સાથે અનેક રાજાઓ હશે. આ રૂકમણીએ કહે છે, પણ જો જીવ ભગવાનને કહેતો હોય તો એમ કે પ્રભુ તમે મને લેવા આવો ને તો જરાક વિચાર કરજો, અહીંયા ઘણા બધા એવા રાજાઓ બેઠા હશે. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર, ઈર્ષા, અજ્ઞાન, આ બધા જ રાજાઓની મધ્યમાં હું ઘેરાયેલો જીવ છું અને એની મધ્યમાંથી તમારે મને લઈ જવાનો છે. ગોમાયુવન મૃગપતે બલિમંબુજાક્ષ. બહુ સુંદર વાત કરી. વનનો રાજા હોય અને એ વનના રાજાના એના શરીર ઉપર, એ વનના રાજાના અંગ ઉપર શિયાળિયાઓની શું તાકાત છે કે નજર કરી શકે. શિશુપાલને અહીંયા શિયાળિયો કહ્યો છે. રૂકમણી કહે છે, હું તમારું અંગ છું. મમે વાંશો જીવ લોકે જીવભૂત સનાતન. પરમાત્મા કહે છે, આ જગતનો તમામ જીવાત્મા મારો અંશ છે, હું અંશી છું. ભગવાન, હું તમારું એક અંગ છું. અને શિશુપાલની શું તાકાત છે કે એક સિંહના અંગ ઉપર એ દ્રષ્ટિ કરી શકે. હું એ દમઘોષના દીકરા શિશુપાલના હાથમાં મારો હાથ નહીં આપું. ગ્રહણાતુ મેન દમઘોષ સુતાદયોન્યે. હું દમઘોષના દીકરાના હાથમાં મારો હાથ નહીં આપું. હું તમને મારું વરણ કરવા ચાહું છું. મારો હાથ હું તમને આપવા માંગુ છું. તમે ભગવાનને ક્યારે કહી શકો કે ભગવાન તમે મને લેવા આવો? હું તમને પ્રશ્ન કરું છું આપ સૌને. તમે ભગવાનને ક્યારે કહી શકો કે તમે ભગવાન મને તમે લેવા આવો? બોલો, ક્યારે કહી શકો ભગવાનને? જિંદગીમાં કંઈક સારા કામ કર્યા હોય ને તો ભગવાનને કહેવાય તમે મને લેવા આવો. તો ભગવાન ના પાડી દે કે ના ભાઈ તે ક્યાં કોઈ દી કાંઈ સારા કામ કર્યા છે. એટલા માટે અહીંયા ભગવાને લખ્યું છે, પૂર્તેષ્ટદત્ત નિયમ વ્રત દેવ વિપ્ર ગુર્વર્ચનાદિ વિરલમ ભગવાન પરેશ આરાધિતો યદિ ગદા ગ્રજ એત્ય પાણી. ભગવાન, મેં તમને યાદ કર્યા હોય, મેં ક્યાંક વાવ બંધાવડાવી હોય, ક્યાંક પરબ બંધાવ્યા હોય, ક્યાંક અન્ન ક્ષેત્રમાં મેં મારું દાન આપ્યું હોય, કોઈ વિદ્યાલયોમાં મેં મારું દાન આપ્યું હોય, કોઈ મંદિરોમાં મેં સેવા કરી હોય, મેં કોઈ ગરીબોને મેં ક્યારેય દાન આપ્યું હોય, આવા સત્કર્મ કર્યા હોય તો હું તમને કહી શકું ભગવાન તમે મને લેવા આવી શકો.